જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો આજે આપણે ચિત્રજી સ્વરૂપની અંદર આતમસુખ અને ફતવી આ બંને, કેમ કે ફતવીનો શિંગાર છે અને આતમસુખ પણ શરૂ થઈ ગયા છે, તો વૈષ્ણવની રિક્વેસ્ટ હતી આગળ જે વિડીયો બતાવ્યા એની અંદર કે આતમસુખ ધરી શકાય તેવો વિડીયો બતાવજો. તો આપણે આ વિડીયોમાં પ્રયત્ન કરીએ છીએ કે આતમસુખ ધરી અને વાઘા વસ્ત્ર અને ફતવી ધરીને પણ. તો આવી રીતે આજે જે છે એ સફેદ લઠ્ઠાનું વસ્ત્ર છે, થાળું વસ્ત્ર, તો આતમસુખ આવી રીતે સેટ કરી અને આપણે જેવી રીતે વાઘા ધરતા હતા એવી રીતે અત્યારે આપણે આતમસુખને ધરી દઈશું. પ્રેસ સરખું કરીશું, નહીં તો જો આતમસુખ વળું થશે તો આપણા વાઘા વસ્ત્ર, ફતવી, શિંગાર બધું જ વળું થઈ જશે. ત્યારબાદ આપણે હવે સુથન ધરીશું. તો આવી રીતે સુથન, ત્યારબાદ આવી રીતે ચોલી, તો આતમસુખ નીચેનું ઢંકાઈ જાય બરોબર એવી રીતે ધ્યાન રાખી અને આતમસુખ પણ એવી જ રીતે સિદ્ધ કરવું. અને ત્યારબાદ આપણે ઘેરદાર વાંકો, અને હવે આપણે ઉપર ફતવી ધરીશું. ફતવી આવી રીતે બરોબર સેટ કરી વસ્ત્ર ઉપર. તો આવી રીતે આ બરોબર જ આવી રીતે ફતવી ઉપર ધરી દીધી છે. હવે ત્યારબાદ આપણે મોજાજી ધરી દઈશું. હવે આપણે શિંગારની શરૂઆત કરીશું. તો અહીંયા નુપુર ધરી દઈશું. નુપુર ધર્યા બાદ આપણે ફતવી હોય એટલે એકદમ હલકો શિંગાર થશે ઠાકોરજીને. તો આપણે આવી રીતે માલાજી, એક દુલહરી, એકદમ હલકો શિંગાર, અને ત્યારબાદ આપણે જે શ્રીકંઠની અંદર આપણે એક ગોપમાલા ધરીશું. તે પહેલાં આપણે આજે અહીંયા ખાંચની અંદર આવી રીતે એક દુગદુગી ધરી દઈશું, જેથી કરીને આ જે ખાંચ પડે છે એ પૂરાઈ જાય.
અને અંદર આપણે ગોપમાલા ધરી દઈશું. અને આપણે એ ત્યાં જ આપણે કર્ણફૂલ બરોબર એકદમ આમ સેટ કરવા, જેથી કરીને બધા પડછિયા પણ સેટ થઈ જશે અને પડછિયા પણ બધા છુપાઈ જશે. તો આવી રીતે એકદમ હલકો શૃંગાર અને આપણે કર્ણફૂલ હવે આપણે બાજુ પહોંચી ધરી દઈશું. બરોબર જ્યાં જોઈન્ટ આવે છે ત્યાં તરવાની છે વસ્ત્ર અને પતવીનો. પહોંચી જઈ ધરી દઈશું. જો આવી રીતે આ પડછિયાનું દોરું બહાર આવી જાય તો આપણે એને સલાકાની મદદથી સરકાવી દઈશું. અહીં આપણે ઉપર હસ્તફૂલ બતાવીશું આજી વખત. ત્યારબાદ આપણે આ જે સોનેરી ચીરાની પાક છે અને એની ઉપર કલગી, તો સર્વપ્રથમ મસ્તકનો શિંગાર આપણે ધરી દઈશું. નિત્યના ક્રમ મુજબ આપણે એક લગાવની બત્તીથી એને લોક કરીશું. હવે આપણે પાક ધરાવી દઈશું. પાક ઉપર સિરપેચ મેં આગળ પણ વિડીયોની અંદર બતાડ્યો છે એવી જ રીતે ધરાયો છે. હવે આ સિરપેચની કલંગી ફોલ્ડિંગ છે તો એને આપણે અહીંયા પધરાવી દઈશું. તો આ સિરપેચ અને એની કિલંગી ધરાઈ ગઈ. હવે ત્યારબાદ લૂમ જે છે, લોમ તો અને પાકની લર, આટલું શું આપણે પાકની લર ધરવા માટે આપણે નિત્યવત જેવી રીતે આવી રીતે બત્તી બતાવીએ છીએ તો એને આપણે આવી રીતે કરી અને ધરાવી દઈશું.
વખત સલાખાથી પ્રેસ કરી દઈશું એટલે લગાવ સાથે અટેચ થઈ જાય તો વળું થવાનું ચાન્સ રહે નહીં. ત્યારબાદ આપણે આવી રીતે આ ભાગની લર ભાગની લર ધરાઈ ગઈ. ત્યારબાદ આપણે હવે સિસફૂલ ધરી દઈશું. આગલા 2-3 વિડીયોની અંદર આપણે લૂમ ધરતા જોઈ છે. આ વિડીયોમાં આપણે આવશું એક લટકણ ધરતા જોઈશું લૂમને ઠેકાણે. આવી રીતે લટકણને આમ પધરાઈ અને બસ એનું પડછિયું આવી રીતે અહીંયા પાછળના જે લગાવ છે એની સાથે એક ક્રસ કરવાનું છે આપણે. તો આવી રીતે આપણે ફતવીની ઉપર હીરાના આવી રીતે આભરણ અને જરીની કિલંગી તો ઠાકોરજીને આપણે આવી રીતે કરી અને પધરાવી દઈશું. તો આવી રીતના કોઈ પણ વસ્ત્ર આભરણ શિંગાર તમે સિદ્ધ કરવા માટે અમારો સંપર્ક કરી શકો છો અને સિદ્ધ કરાવી શકો છો. શ્રીજી શિંગાર, અમદાવાદ 8320-130-994. આપ સર્વે વૈષ્ણવનો. અને આવી જ શિંગારની અપડેટ મેળવવા માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જો જોઈન થવા માંગતા હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો એના દ્વારા તમે એમાં જોઈન થઈ શકો છો વોટ્સઅપ ગ્રુપની અંદર. આપ સર્વે વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.